Okay, everybody able to hear my voice? Yes, sir. Yes, sir. How you can see the screen also. Screen Yes. પર તમને દેખાતી હશે, right? Ha. Now let us start. Okay, today we are going to discuss nesting of loop. સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ. આજનું જે લેક્ચર છે that will be on nesting of loop. મતલબ કે ફોર લૂપ ની અંદર ફોર લૂપ, while લૂપ ની અંદર while લૂપ અને do while લૂપ ની અંદર do while લૂપ લઈ શકાય. that is possible, that is called nesting of loop. એક લૂપ ની અંદર બીજું લૂપ, જેમ આપણે nested if else જોયેલું. if else ની અંદર if else મતલબ nested if ની અંદર if. તો એવું જ ફોર લૂપ નો નિયમ તો સિમ્પલ છે, જ્યાં સુધી કન્ડિશન સાચી હોય ત્યાં સુધી રિપીટેડલી લૂપ ફર્યા જ કરે. ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ફોર લૂપ. હવે નેસ્ટિંગ ઓફ લૂપમાં આપણે શું કરીશું કે ફોર લૂપની અંદર બીજું ફોર લૂપ લઈ શકાય. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો ઘણી વખત એવી જરૂર પડી જાય કે એક ફોર લૂપની અંદર બીજા ફોર લૂપને પણ આપણે લેવું પડે. અમુક વખતે એવું પ્રોગ્રામિંગ કરવું હોય તો એ પ્રમાણેની જરૂર પણ પડતી હોય છે. Today we are going to discuss nesting of loop. So let us start. First of all, we have to include our header files. Include stdio.h. Then include onio.h. Void main void. ઓકે, જે આપણે દરેક પ્રોગ્રામમાં કરીએ છીએ એ વસ્તુ આપણે કરી દઈશું કે જે હેડર ફાઇલ્સ છે એડ કરવાની હતી અને મેન ફંક્શન આપણે સ્ટાર્ટ કર્યું. નાઉ લેટ અસ સેવ ધ પ્રોગ્રામ. નેસ્ટિંગ અથવા તો ફોર લૂપ 21 થી ચાલુ કરીએ. ફોર લૂપ 21.c. ઓકે, તો નેસ્ટિંગ ઓફ લૂપ મીન્સ ફોર વિધિન અ ફોર. ફોર ની અંદર ફોર લૂપ. સપોઝ એક વેરિયેબલ લઉં, ઇન્ટીજર આઈ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમે જોયા કરો આને જરા. CLRSCR. ધારો કે એક ફોર લૂપ લઉં. ફોર i is equal to 1, i less or equal to 5, i plus plus. અહીં હું લખું printf ડબલ કોટેશનમાં ram અને અહીં નીચે લખી દઉં get ch. તો રામ કેટલી વખત પ્રિન્ટ થઈને આવશે? યસ, આમાં તમારું મારું ઇન્ટરેક્ટિવ સેશન રહેશે આજનું. તમારે જવાબ આપવો પડશે જે આપણે પૂછીએ. ચલો, આ ફોર લૂપમાં રામ કેટલી વખત પ્રિન્ટ થશે? 5 વાર. 5 વાર, રાઈટ. રામ પછી હું થોડી સ્પેસ આપું તો રામ 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 એવું 5 વખત આવશે. રામ પછી સ્પેસ થોડીક રાખીશું એટલે 2 રામ વચ્ચે થોડી જગ્યા રહેશે, રાઈટ. તો રામ will be printed for 5 times. Here you can see રામ 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 રામ. ઓકે, ચલો રામની જગ્યાએ હું સ્ટાર કરી દઉં. એક સ્ટાર દઉં, આ રીતે સ્ટાર લખું તો આ સ્ટાર કેટલી વખત પ્રિન્ટ થશે? 5 વખત જ. 5 વખત, રાઈટ. Let us save the program and once again we run it. તો 5 વખત પ્રિન્ટ થયું. ચલો હવે ધારો કે હું અહીં સ્ટાર લખીને /n આપી
હવે સ્ટાર ને પ્રિન્ટ કરું તો સ્ટાર કેટલી વખત પ્રિન્ટ થશે અને કેવી રીતે થશે? 5 વખત થશે અને લાઈનમાં થશે. ઊભી લાઈનમાં થશે, રાઈટ? સ્ટાર પછી નીચે સ્ટાર પછી નીચે સ્ટાર, એવું 5 વખત ઊભી લાઈનમાં થશે. વેરી ગુડ, ચલો સાચો આન્સર. હવે ચલો અહીં હું સ્લેશ નથી આપતો, થોડી જગ્યા જ આપું છું, એટલે આપણો સ્ટાર 5 વખત સળંગ પ્રિન્ટ થશે. સર I બરાબર 2 લઈએ તો? હલો, એનો જ પ્રોગ્રામ, બરાબર? 5 વખત સ્ટાર પ્રિન્ટ થશે. ઓકે, હવે તમારું માઇન્ડ એપ્લાય કરો. ચલો હવે આ ફોર લૂપ ની અંદર એક બીજું ફોર લૂપ લઉં છું. ફોર બીજો એક વેરિયેબલ લઉં, જે આઈ લીધો છે, હવે જે નામનો વેરિયેબલ લઉં અને અંદર વાળા લૂપમાં જે બરાબર 1, જે લેસ ઓર ઇક્વલ ટુ 5, જે પ્લસ પ્લસ, અને આ પ્રિન્ટએફ જે છે એ અંદર વાળા ફોર લૂપમાં લઈ લઉં. તો હવે સ્ટાર કેટલી વખત પ્રિન્ટ થશે? 10. 10 વાર. કેવી રીતે 10 વાર? બંને કન્ડિશન એક્ઝિક્યુટ થાય. ચલો, ફોર લૂપ નો નિયમ. ફોર લૂપ નો નિયમ શું કહે છે કે આઈ 1 હશે ત્યારે ફોર લૂપ ની અંદર જે કંઈ પણ લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. આઈ 2 થશે ત્યારે ફોર લૂપ ની અંદર જે કંઈ પણ લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. આઈ 3 થશે ત્યારે, આઈ 4 થશે ત્યારે, આઈ 5 થશે ત્યારે આ ફોર લૂપ ની અંદર જે કંઈ પણ લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. તો મતલબ કે આ ફોર લૂપ ની અંદર જે કંઈ પણ લખ્યું છે, મેં જે સિલેક્શન કર્યું એ મેં ઉપરવાળા ફોર લૂપ ની અંદર લખ્યું છે. તો આ જે અંદર વાળું ફોર લૂપ છે એ આઈ 1 હશે ત્યારે એક્ઝિક્યુટ થશે. અંદર વાળું ફોર લૂપ આઈ 2 હોય ત્યારે પણ એક્ઝિક્યુટ થશે. અંદર વાળું ફોર લૂપ 3 હશે ત્યારે પણ એક્ઝિક્યુટ થશે. અંદર વાળું ફોર લૂપ આઈ 4 હશે ત્યારે પણ એક્ઝિક્યુટ થશે. અને અંદર વાળું ફોર લૂપ આઈ 5 હશે ત્યારે પણ એક્ઝિક્યુટ થશે. અને જ્યારે આઈ 6 થશે ત્યારે અંદર વાળું ફોર લૂપ એક્ઝિક્યુટ થશે નહીં. હવે ફરીથી વિચારો કે આ સ્ટાર કેટલી વખત આવશે. મારા શબ્દો ઉપર ધ્યાન રાખી અને જો વિચાર કરશો તો તમને જવાબ મળશે. અંદર વાળું ફોર લૂપ 5 વખત એક્ઝિક્યુટ થશે. અને અંદર વાળું ફોર લૂપ 1 વખત એક્ઝિક્યુટ થાય તો કેટલા સ્ટાર? 6. કેટલી વખત સ્ટાર આવશે બોલો? બસ આ બધું વિચારવાનું જ કામ છે સી લેંગ્વેજ. ફોર લૂપ નો નિયમ પકડી રાખવાનો છે. ફોર લૂપ નો નિયમને તમે પેલું ના કરી શકો. મતલબ જે નિયમ છે, જ્યાં સુધી કન્ડિશન સાચી ત્યાં સુધી લૂપ કન્ટિન્યુઅસ રિપીટેડલી એક્ઝિક્યુટ થયા જ કરે. The statement block is executed repeatedly until the condition is true. સાહેબ 5 વખત જ થશે એક્ઝિક્યુટ printf. 5 વખત જ થશે. મતલબ ટોટલ 5 વખત જ સ્ટાર લખાઈને આવશે તો પછી બીજા ફોર લૂપ નો તો મતલબ જ નહીં રહે. ઓકે, આ ફોર લૂપ નો નિયમ શું કહે છે કે આટલી વસ્તુ કેટલી વખત એક્ઝિક્યુટ થશે? વિચારો, આ જે લખ્યું ને અંદર વાળું, આ ઓપનિંગ બ્રાસ થી ક્લોઝિંગ બ્રાસ ની વચમાં, ઉપરવાળા ફોર ની ઓપનિંગ બ્રાસ થી ક્લોઝિંગ બ્રાસ ની વચમાં આપણે આખું ફોર લૂપ લખ્યું છે. એ આખું ફોર લૂપ 5 વખત એક્ઝિક્યુટ થશે. મતલબ અંદર વાળું ફોર લૂપ 1 વખત, અંદર વાળું ફોર લૂપ 2 વખત, અંદર વાળું ફોર લૂપ 3 વખત, અંદર વાળું ફોર લૂપ 4 વખત અને અંદર વાળું ફોર લૂપ 5 વખત. ચલો, અંદર વાળું ફોર લૂપ પહેલી વખત એક્ઝિક્યુટ થાય ત્યારે કેટલા સ્ટાર પ્રિન્ટ કરે? આ
અંદર વાળું ફોર લૂપ એક્ઝિક્યુટ થાય તો કેટલા સ્ટાર પ્રિન્ટ કરે? જે બરાબર 1, જે લેસ ઓર ઇક્વલ ટુ 5, જે પ્લસ પ્લસ. જે એક હોય એક 5 25 સ્ટાર કરતા એક્ઝિક્યુટ થશે સર? કેટલી વખત? 25? 25 વખત થશે. તમારો સ્ટાર જે છે ને એ 25 વખત આવશે, કેમ કે અંદર વાળું ફોર લૂપ એક વખત એક્ઝિક્યુટ થશે. J1 સ્ટાર, J2 સ્ટાર, J3 સ્ટાર, J4 સ્ટાર, J5 સ્ટાર, J6 કન્ડિશન ખોટી. એટલે આ ફોર લૂપ ની બહાર નીકળી ગયા. કયા? ઇનર ફોર લૂપ ની બહાર નીકળ્યા, પણ બે. ખ્યાલ આવે છે? અહીં શું થાય છે? આ આખું ફોર લૂપ 5 વખત, અને અંદર વાળું ફોર લૂપ પહેલી વખત એક્ઝિક્યુટ થાય એટલે 5 સ્ટાર આપશે, બીજી વખત એક્ઝિક્યુટ થાય એટલે બીજા 5 આપશે, ત્રીજી વખત એક્ઝિક્યુટ થાય એટલે ત્રીજા 5 આપશે, ચોથી વખત એક્ઝિક્યુટ થાય એટલે ફરીથી 5 સ્ટાર, અને પાંચમી વખત એક્ઝિક્યુટ થાય એટલે ફરીથી 5 સ્ટાર. એટલે 25 વખત સ્ટાર પ્રિન્ટ થઈને આવશે. આમાં થશે શું? જો I1 કન્ડિશન સાચી, 1 5 કરતા ઓછા કન્ડિશન સાચી. જેવા એ કન્ડિશન સાચી એટલે તમે અંદર આવી જશો. હવે અંદર આવ્યા તો અહીં અંદર શું થશે? J1 કન્ડિશન સાચી એટલે સ્ટાર પ્રિન્ટ થયો, J2 સ્ટાર પ્રિન્ટ થયો, J3 સ્ટાર પ્રિન્ટ થયો, J4 સ્ટાર પ્રિન્ટ થયો, J5 સ્ટાર પ્રિન્ટ થયો, J6 કન્ડિશન ખોટી. એટલે હવે આ લૂપની બહાર, અંદર વાળા લૂપની બહાર નીકળ્યા, પણ શું તમે બીજા આ ઉપર વાળા ફોર લૂપની બહાર નીકળાશે કે I2 થશે? આ પહેલી વખત પૂરું થયું, પછી શું થશે? I1 હતો એ હવે I2 થશે. 2 5 કરતા ઓછા કન્ડિશન સાચી, પાછા અંદર આયા, અંદર J1 થી ચાલુ થયું, પાછો સ્ટાર, J2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, J6 થયું, પછી I થશે 3, ફરીથી અંદર વાળું ફોર લૂપ એક્ઝિક્યુટ થઈને 5 સ્ટાર આપશે, પછી I થશે 4, પાછું અંદર વાળું ફોર લૂપ એક્ઝિક્યુટ થઈને 5 સ્ટાર આપશે, પછી I થશે 5, અંદર વાળું ફોર લૂપ પ્રિન્ટ કરશે 5 સ્ટાર, અને પછી I થશે 6, કન્ડિશન ખોટી. તમે લૂપની બહાર, પણ એ પહેલા કેટલી વખત સ્ટાર પ્રિન્ટ થઈને આવશે? 25 વખત. કેમ કે I1 હશે ત્યારે 5 સ્ટાર, I2 થશે એટલે ફરીથી 5 સ્ટાર. સમજાય છે? આ તો હજી આપણે શરૂઆત કરી. આ પ્રોગ્રામિંગ આગળ વધારવાનું છે. હજી મેં પહેલું સ્ટેપ મૂક્યું. હવે જુઓ સ્ટાર કેટલા આવે છે. કેટલા આવ્યા? ગણો તો ગણવાની જરૂર નહીં. આ 25 સ્ટાર છે. કેટલા સ્ટાર છે? 25. આ સ્ટાર છે 25. ઓકે, હવે એક એક સ્ટેપ આગળ વધીએ ને આપણે. ચલો, અહીં સ્લેશ n કરું તો ઊભી લાઈનમાં આવશે. સીધી લાઈનમાં 25 આવશે. આયા? ઓકે, ચલો. હવે મારે આઉટપુટ કેવું જોઈએ છે એવું તમને કહું. આ પ્રકારનું આઉટપુટ જોઈએ. મારે પ્રોગ્રામનું આઉટપુટ કેવું જોઈએ છે? તો આ રીતનું આઉટપુટ જોઈએ છે. 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, પછી નવી લાઈનમાં બીજા 5. 1 2 3 4 અને 5. આને કોપી કરીને પેસ્ટ કરી દઉં. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ. ઓકે, આવું આઉટપુટ જોઈએ છે મારે. સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ. નહીં. તો આપણે કેવું આઉટપુટ જોઈએ છે? આ રીતનું આઉટપુટ જોઈએ. જે હું સિલેક્શન કરું છું એવું. મતલબ પહેલા 5 સ્ટાર, પછી બીજી લાઈનમાં બીજા 5 સ્ટાર, ત્રીજી લાઈનમાં ત્રીજા 5 સ્ટાર, ચોથી લાઈનમાં પાછા 5 અને પાંચમી લાઈનમાં 5. મતલબ આવો ચોરસ જોઈએ. આ ટાઈપનું આટલું જોઈએ. જેવો પ્રોગ્રામ રન કરું મને 25 સ્ટાર મળે, પણ આ ફોર્મેટમાં એક જ લાઈનમાં ના જોઈએ.
ઊભી લાઈન બી એક નહીં, આડી લાઈન બી એક લાઈનમાં મારે સ્ટાર નથી જોતા, પણ 5 સ્ટાર પ્રિન્ટ થાય, પછી નવી લાઈનમાં બીજા 5, પાછા નવી લાઈનમાં ત્રીજા 5, નવી લાઈનમાં ચોથા 5 અને પછી નવી લાઈનમાં બીજા 5. તો આ ટાઈપનું આઉટપુટ જોઈએ છે. શું કરીશું વિચારો. તમને 25 સ્ટાર તો મળી ગયા છે, પણ અહીં 25 સ્ટાર એક જ લાઈનમાં આવે છે. જુઓ, બધા એક જ લાઈનમાં, પણ 5 પછી નવી લાઈન, બીજા 5 પછી નવી લાઈન, બીજા 5 પછી નવી લાઈન, એ રીતે 5 નું ગ્રુપ જોઈએ. તો આ પ્રોગ્રામમાં શું કરવું તો આ રીતનું મને આઉટપુટ મળે? યસ, એનીબડી? કોઈનું મગજ ચાલે છે? અહીં સ્લેશન લખી દઉં તો થાય મારું કામ? અહીં સ્લેશન લખી દઉં તો सर થઈ જાય? 5 स्टार का इंस्टॉलेशन कर दिए तो અહીં સ્લેશન લખો તો શું થાય? પહેલા જુઓ, અહીં લખશો તમે તો તમારો જવાબ ઊભા આવશે 25/25. તો અહીં તો સ્લેશન નહીં ચાલે, તો ક્યાં સ્લેશન લખવું પડશે વિચારો. યસ, હમણાં કોણ બોલ્યું? પાંચ સ્ટાર પ્રિન્ટ થવા જોઈએ, પછી નવી લાઈન આવી જોઈએ, પછી બીજા 5 સ્ટાર પ્રિન્ટ થવા જોઈએ, નવી લાઈન આવવી જોઈએ. તો એના માટે બહુ કઈ એટલું બધું ડિફિકલ્ટ નથી, ઇટ્સ વેરી સિમ્પલ. હું શું કરું, આ ફોર લૂપ જેવું પૂરું થાય એના નીચે ખાલી સ્લેશન લખી દઉં, માત્ર ને માત્ર સ્લેશન. સમજો હવે શું થશે. નાવ આઈ એક છે, જે પણ એક સ્ટાર પ્રિન્ટ થયો, જે 2 સ્ટાર, જે 3 સ્ટાર, જે 4 સ્ટાર, જે 5 સ્ટાર, જે 6, મતલબ 5 સ્ટાર પ્રિન્ટ થઈ ગયા. છઠ્ઠી વખતે કન્ડિશન જે વાળી ખોટી પડી, એટલે અંદર વાળા ફોર લૂપ ની તમે બહાર આવ્યા. પણ અહીં આ પ્રિન્ટએફ શું કરશે? એક લાઈન દોરશે, સ્લેશન થી શું થશે? નવી લાઈન આવી જશે. હવે આઈ થશે 2, આઈ થશે 2, મતલબ જે ફરીથી 1 થી ચાલુ, જે ફરીથી 1, જે 2, જે 3, જે 4, જે 5, 5 વખત બીજા સ્ટાર 5 વખત મુકાશે. પછી પાછી આ પૂરું થયું અંદર વાળું લૂપ, બીજી વખત પૂરું થયું, પાછું પ્રિન્ટએફ સ્લેશન, એક નવી લાઈન, પછી આઈ 3, પાછા 5 સ્ટાર, નવી લાઈન, આઈ 4, 5 સ્ટાર, નવી લાઈન, આઈ 5, 5 સ્ટાર, નવી લાઈન. થઈ જશે ને આપણું આઉટપુટ જેવું જોઈએ છે એવું. તો મેં શું કર્યું, ઉપરના લૂપમાં 5 વખત એક અંદર લૂપ મૂક્યું કે જે 5 સ્ટાર પ્રિન્ટ કરતું જાય, અને બીજું એક સ્લેશન મૂક્યું કે જે પહેલી વખત 5 સ્ટાર પ્રિન્ટ થઈ જાય પછી નવી લાઈન આપશે, બીજી વખત 5 સ્ટાર પ્રિન્ટ થઈ જાય પછી નવી લાઈન આપશે, ત્રીજી વખત 5 સ્ટાર પ્રિન્ટ થાય નવી લાઈન આપશે. તો તમને આઉટપુટ કેવું મળશે? યુ કેન સી નાઉ. હિયર યુ કેન સી 5 સ્ટાર નું ગ્રુપ મળ્યું. ઓકે, અને હજી થોડું સારું દેખાવું હોય તો વચ્ચે થોડીક સ્પેસ આપી દઈએ, સ્ટાર પછી થોડી સ્પેસ. તો શું થશે? એક સ્ટાર અને બીજા સ્ટારની વચમાં થોડી જગ્યા આવશે. નાઉ યુ કેન સી હિયર. તો 5 સ્ટાર, પછી નવી લાઈનમાં બીજા 5 સ્ટાર, નવી લાઈનમાં ત્રીજા 5 સ્ટાર, નવી લાઈનમાં બીજા 5 સ્ટાર, અને છેલ્લી લાઈનમાં પણ 5 સ્ટાર. તો આ રીતે આપણને આ એક આઉટપુટ મળ્યું. તો આને હું સેવ કરી દઉં. હવે આ એક પ્રોગ્રામ થઈ ગયો તમારો કે એક ચોરસ પ્રિન્ટ કર્યું તમે સ્ટાર ઉપર, રાઈટ? for 21.c. ઓકે, હવે ધારો કે 21 તો ઓલરેડી બની ગયું, સેવ. હવે for 22 કરીએ, સેવ એઝ for 22.c. ધારો કે મારે આવું આઉટપુટ નથી જોતું, મારે આઉટપુટ થોડુંક બદલવું છે. સ્ટાર નથી જોતા, કઈ જોઈએ છે? 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2
3 4 5 અને પાંચમી વખત પણ 1 2 3 4 5 આવું આઉટપુટ જોઈએ. સ્ટાર નથી જોતું. ચારની જગ્યાએ સ્લેશ ડી સોરી સ્ટારની જગ્યાએ પર્સન્ટેજ ડી પર્સન્ટેજ ડી. ઓકે, અને કોને પ્રિન્ટ કરાવું કોમા કરીને? કોની વેલ્યુ? એક પહેલી વખત 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. પાછા 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. આઈ 2 થાય એટલે ફરીથી પાછું J1 to 5. આઈ 3 થાય એટલે J1 to 5. શું કરું? પર્સન્ટેજ ડી માં કોની વેલ્યુ? પર્સન્ટેજ ડી એટલે કોણ? પણ કયો વેરિયેબલ? બોલો, નજીક જ છો તમે. આઈ નહીં, જે. આઈ સર. કયો આવશે? જે આવશે. એટલે જે શું થશે? જો આઈ 1 હશે ત્યારે J1, પાછો J2, J3, J4 અને J5. પછી નવી લાઈન આઈ 2 થશે, પાછો J ફરીથી 1 2 3 4 5, પાછો આઈ 3 થશે એટલે J1 2 3 4 5. નાઉ યુ કેન સી તમને આઉટપુટ કેવું મળશે જોઈ લો. મળે છે 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 આવું 5 વખત, રાઈટ? તો તમે જે પ્રિન્ટ કરાવશો તો તમને આઉટપુટ આ રીતનું મળશે. ચલો પ્રોગ્રામ આ પણ સેવ કરી દઈએ. 23 નંબરનું for23.c. સર હવે લખીએ તો શું થાય? હા એ જગ્યાએ આઈ લખીએ તો શું થાય? હા, એ જ પ્રોગ્રામ નેક્સ્ટ હશે તમારું. લખી દઈએ આઈ. તો આઈ લખીએ તો શું થાય? વિચારો તો શું થાય? લાઈનમાં જ આવે 5 1 2 3 4 5. એ તો જે લખવાથી આવ્યું ને. આઈ લખો તો શું થશે ખબર છે? આવું આવશે. જુઓ તમને બતાવું. 1 પહેલી વખત 1 1 1 1 1, પછી 2 2 2 2 2, પછી 3 3 3 3, પછી 4 4 4 4, અને છેલ્લે 5 5 5 5, એટલે બધા 5. આઈ લખશો તો આવું આઉટપુટ આવશે ને. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 આવું આઉટપુટ આવશે. તો આમાં શું થશે? જુઓ, આઈ 1 J1 પ્રિન્ટ આઈ થાય છે તો આઈ એટલે 1 જ છે. J2 એ વખતે પણ આઈ 1 જ છે. J3 આઈ 1 જ છે. J4 આઈ ની વેલ્યુ પ્રિન્ટ થાય છે, આઈ 1 જ છે. J5 આઈ ની વેલ્યુ 1 જ છે. અને J6 કન્ડિશન ખોટી, અંદર વાળું લૂપ પૂરું, નવી લાઈન. હવે આઈ થશે 2. હવે આઈ થયો 2. એ વખતે ફરીથી J1 પણ પ્રિન્ટ થશે આઈ એટલે 2 પ્રિન્ટ થશે, કેમ કે હવે આઈ 2 છે. પછી J2 થશે ત્યારે પણ આઈ 2, J3 માટે આઈ 2, J4 માટે આઈ 2. આ રીતે પાછું આઈ 2 પ્રિન્ટ થશે, પાછું નેક્સ્ટ આઈ 3 થશે, J1 to 5 એટલે આઈ પ્રિન્ટ થશે 3. તો તમે જો આઈ પ્રિન્ટ કરાવશો તો તમને આઉટપુટ આવું મળશે. 1 1 1 2 2 2. તો આ રીતે here you can see 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4. Are you getting the point? આના ઉપરથી એ પણ તમને સમજણ પડી ગઈ હશે કે તમારા અહીં જે ની વેલ્યુ કેવી બને છે, આઈ ની વેલ્યુ કેવી બને છે, એ પણ આઈડિયા આનાથી આવી જાય કે શું થઈ રહ્યું છે એનું. મતલબ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ છે. આનેથી તમારું ફોર લૂપ નું જે કહેવાય ને કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો આ બધા પ્રોગ્રામોથી તમારું ફોર લૂપ નો કોન્સેપ્ટ ક્લિયર થાય. આ બધા પ્રોગ્રામિંગ એવું છે કે જે તમારું માઇન્ડ એવું એપ્લાય કરવું પડે કે તમને જવાબ લાવવા માટે તમને ફોર લૂપ ક્લિયર થઈ જ જાય. નેક્સ્ટ સેવ એજ કરી 24 કરું. for24.c. ચલો, આટલો ખ્યાલ આવે છે બધાને? હવે ફરીથી ધારો કે સ્ટાર ઉપર આવી જઈએ. હવે પહેલી લાઈનમાં 1 જ સ્ટાર આવે, બીજી લાઈનમાં 2 સ્ટાર આવે, ત્રીજી લાઈનમાં 3 સ્ટાર આવે, 1 2 અને 3.
પછી 4 સ્ટાર આવે, 3 અને 4, અને પછી 5 સ્ટાર આવે. મતલબ આખો જે સ્ક્વેર આવતો હતો એ સ્ક્વેર ની જગ્યાએ હવે મતલબ ટ્રાયેંગલ આવે. મતલબ પહેલી લાઈનમાં 1 સ્ટાર, બીજી લાઈનમાં 2, ત્રીજી લાઈનમાં 3, ચોથી લાઈનમાં 4, પાંચમી લાઈનમાં 5. બોલો હવે પ્રોગ્રામમાં ક્યાં ચેન્જ આવશે? આ ટાઈપનું આઉટપુટ જોઈએ મારે. આટલું આ જે સિલેક્શન કર્યું એટલું આટલું આઉટપુટ જોઈએ. પહેલી લાઈનમાં 1 સ્ટાર, બીજી લાઈનમાં 2 સ્ટાર, ત્રીજી લાઈનમાં 3 સ્ટાર, ચોથી લાઈનમાં 4 સ્ટાર અને પાંચમી લાઈનમાં 5 સ્ટાર. તો અહીં શું થશે? બોલો, વિચારો વિચારો વિચારો. થિંક અબાઉટ ઇટ. આઈ જ્યારે 1 હોય એટલે પહેલી વખત જ્યારે અંદર વાળું જે વાળું લૂપ ફરે ને એક જ વખત ફરવું જોઈએ. આઈ 2 થાય ત્યારે અંદર વાળું લૂપ 2 વખત ફરવું જોઈએ. આઈ 3 થાય તો અંદર વાળું લૂપ 3 વખત ફરવું જોઈએ. આઈ 4 થાય તો અંદર વાળું લૂપ 4 વખત ફરવું જોઈએ. અને આઈ 5 થાય તો અંદર વાળું લૂપ પૂરેપૂરું 5 વખત ફરવું જોઈએ. સર જે બરાબર આઈ કરી દઈએ તો? જે બરાબર આઈ કે જે લેસ ઓર ઇક્વલ ટુ આઈ? આ 5 છે ને એની જગ્યાએ શું કરી દઉં? લેસ ઓર ઇક્વલ ટુ આઈ કરી દઉં તો શું થશે? વિચારો. આઈ 1 થશે તો અંદર વાળું લૂપ ક્યાં સુધી? 1 થી આઈ સુધી. આઈ કેટલા છે? 1. તો જે 1 થી આઈ સુધી, આઈ 1 જ છે તો જે 1 થી 1 સુધી એટલે પહેલી વખત ઓકે. અહીંયા હું પછી શું કરી દઈશ? %d સ્ટાર જ કરી દઈશ, રાઈટ? અહીં હું સ્ટાર કરી દઈશ. હા, તો જે 1 હશે એટલે આઈ મતલબ અંદર વાળા લૂપને આપણે કંટ્રોલ કરી દીધું. કોનાથી કંટ્રોલ કર્યું? ઉપર વાળા લૂપથી. જેને કંટ્રોલ કર્યો આઈ થી. એટલે આઈ 1 હશે તો જે 1 થી 1 સુધી ફરશે. આઈ 2 થશે ત્યારે જે 1 થી આઈ સુધી એટલે કે 1 થી 2 સુધી ફરશે. જે 3 થશે, આઈ 3 થશે એટલે જે 1 થી 3 સુધી. આઈ 4 થશે જે 1 થી 4 સુધી. અને આઈ 5 થશે એટલે જે 1 થી 5 સુધી. જે લેસ ઓર ઇક્વલ ટુ આઈ. અને જ્યારે આઈ 6 થશે એટલે ઉપર વાળું લૂપ પૂરું થઈ જશે, પછી આગળ નહીં વધે. તો તમારે જે આઉટપુટ જોઈએ છે એવું આઉટપુટ તમને મળી જશે. તમારે અંદર વાળા લૂપને જેને હવે 5 વખત નહીં ફેરવવાનું, જેને કેટલી વખત ફેરવવાનું? જે લેસ ઓર ઇક્વલ ટુ આઈ. જેને કેટલી વખત ફેરવવું પડશે? આઈ વખત. જેને આઈ વખત ફેરવશો તો તમને આ રીતે ટ્રાયેંગલ મળશે. યુ કેન સી નાઉ. પહેલી વખત સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર. હવે ઓબ્વિયસ છે કે ધારો કે મારે આ ટ્રાયેંગલની જગ્યાએ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 5 આવું જોતું હોય તો શું ડિફરન્ટ આમાં ચેન્જ શું કરવું પડે? યસ, અહીં શું ડિફરન્ટ કરવું પડે? સ્ટારની જગ્યાએ %d અને કોની વેલ્યુ પ્રિન્ટ કરાવું? કોમા કરીને જેની જે ની વેલ્યુ, રાઈટ? હવે એ બધું તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. એટલે હવે હું સ્ટાર ની જગ્યાએ આઈ ને જે બદલું તો મને એ પ્રમાણેનું આઉટપુટ મળે. તમે જોઈ શકો છો, રાઈટ? તો આ પ્રમાણે આપણે મતલબ સ્ટારની જગ્યાએ જો આ કરીએ તો આ પ્રમાણેનું આઉટપુટ મળશે. અને સેવ એઝ કરું 425.c. અને જો આઈ પ્રિન્ટ કરાવો તો 1 પછી 2 2 3 3 3 4 4 4 4 5 5 5 5 5 એ પ્રમાણેનો જવાબ મળો, રાઈટ? તો એ આપણે મતલબ આઈ જે ની વેલ્યુ જે પ્રમાણે કરીશું એ પ્રમાણે આપણને જવાબ બદલાઈને મળશે. એટલે આપણે હવે એ પ્રમાણે આપણે અત્યારે સ્ટાર ઉપર જ હવે કરીશું, રાઈટ? બધું કામ સ્ટાર ઉપર કરીએ. પછી તમારે જેવું આઉટપુટ બદલવું હોય તો એ પ્રમાણે તમે બદલી શકો છો. આઈ જે પ્રિન્ટ કરાવો તો એ પ્રમાણે તમને જવાબ જુદો મળશે. હું પાછો સ્ટાર વાળામાં આવી જાઉં. જે આગળનું કામ હતું એ જ.
ઓકે, તો હવે આપણું આઉટપુટ કયું મળશે? સ્ટાર વાળું. આને પણ સેવ કરી દઈએ. ઓલ્ટર એફ સેવ એજ 426.c. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો છે બધાને? ઓકે, હવે થોડુંક આગળ. ચલો, હવે શું કરવું છે કે 5 આ રીતનું આઉટપુટ જોઈએ. 1 2 3 4 અને 5 સ્પેસ 1 સ્ટાર, પછી 4 સ્પેસ 1 2 3 4 સ્પેસ 2 સ્ટાર, પછી 3 સ્પેસ 3 સ્ટાર, 3 સ્પેસ 3 સ્ટાર, પછી 2 સ્પેસ 4 સ્ટાર અને 1 સ્પેસ 5 સ્ટાર. તો આ રીતનો ટ્રાયેંગલ, મતલબ આમાં એક કોમ્પોનન્ટ બીજો એડ કરવાનું છે. પહેલી વખત 5 સ્પેસ આવે અને 1 સ્ટાર આવે અને પછી નવી લાઈન, પછી 4 સ્પેસ આવે, 2 સ્ટાર આવે અને નવી લાઈન, 3 સ્પેસ આવે, 3 સ્ટાર આવે, નવી લાઈન, 2 સ્પેસ આવે, 4 સ્ટાર આવે, નવી લાઈન, અને પછી 1 સ્પેસ અને 5 સ્ટાર. એટલે આપણને ટ્રાયેંગલ મળશે, પણ જે આગળ વાળું ટ્રાયેંગલ હતું એના કરતા અલગ. અહીં મારે સ્પેસ વાળો કોમ્પોનન્ટ ઉમેરવું છે. આ પ્રમાણેનું સ્ટાર જોતો હોય તો પછી શું આ પ્રોગ્રામમાં ક્યાં ચેન્જ કરવું પડે? અહીં આ બે વસ્તુ તો છે જ, પણ આ બે વસ્તુ પ્રિન્ટ સ્ટારની આગળ થાય. સ્લેશન હા, શું કરવું પડશે? સ્ટારની આગળ સ્લેશન લખી દેવાનું. અલગ સ્ટારની માટે- આગળ સ્લેશન સ્ટાર ની આગળ શું લખી દઈએ? સ્પેસ લખી દઈએ. એટલે આગળ સ્પેસ કરી દઉં, સ્લેશન સ્લેશ એન લખું? સ્લેશન લખી જોઈએ સ્લેશ એન. તો એ રીતે તો જવાબ નહીં મળે. જુઓ કેવો જવાબ આવશે તમારા કીધા પ્રમાણે. આવો આવશે. એ તો આખી સિસ્ટમ જ બગડી ગઈ ને. સ્લેશ એન લખ્યું એટલે બધા આગળ નવી લાઈન આવી ગઈ. અત્યારે આવું તો છે જ આપણી જોડે, આટલી વસ્તુ છે. અહીં શું કરવાનું છે? આ પહેલો સ્ટાર પ્રિન્ટ થાય ને એના આગળ 5 સ્પેસ આવી જાય તો શું કરવું પડે? બહુ સિમ્પલ છે. એના માટે કંઈ જ કરવાનું નથી. મારે એક ફોર લૂપ વધારવું પડશે અંદર, બીજું એક ફોર લૂપ એ સ્પેસ ક્રિએટ કરશે. આ ફોર લૂપ કોના માટે? સ્પેસ માટે. તો એક સ્પેસ માટે વેરિયેબલ લઈ લઉં, એસપી. તો સ્પેસ પહેલી કેટલી સ્પેસ જોઈએ ભાઈ? આઈ 1 હોય એટલે કેટલી સ્પેસ જોઈએ? 4. 5. આઈ 1 હોય એટલે સ્પેસ 5 જોઈએ. તો આ સ્પેસ વાળા લૂપમાં મારે શું પ્રિન્ટ કરાવવાનું? સ્પેસ પ્રિન્ટ કરાવવાનું. સ્પેસ એટલે બીજું કઈ નહીં, પ્રિન્ટ એફ ખાલી એક જગ્યા ડબલ કોટ કરી અને ખાલી એક જગ્યા મૂકવું. બરાબર? એટલે આ પહેલું ફોર લૂપ જ્યારે એક્ઝિક્યુટ પહેલી વખત થાય એટલે આ 5 વખત સ્પેસ આવશે. તો આ સ્પેસ પહેલી વખત થાય એટલે 5 વખત આવવી જોઈએ. તો અહીં મારે સ્પેસ 5 વખત કરવું હોય તો એ આઈ ના આધારે, મતલબ આઈ 1 હોય ત્યારે સ્પેસ 5 વખત આવે, આઈ 2 થાય ત્યારે સ્પેસ 4 વખત આવે, આઈ 3 થાય ત્યારે સ્પેસ 3 વખત આવે, આઈ 4 થાય એટલે સ્પેસ 2 વખત, અને આઈ 5 થાય એટલે સ્પેસ 1 વખત. આઈ 1 હોય એટલે સ્પેસ કેટલી વખત થાય? 5 વખત. પહેલી વખત 5 સ્પેસ 1 સ્ટાર નવી લાઈન, આઈ 2 4 સ્પેસ 4 સ્પેસ 2 સ્ટાર નવી લાઈન. આ રીતે આગળ કામ ચાલે. ચલો, સ્પેસ વાળું લૂપ જે છે, સ્પેસ વાળા લૂપને કેવી રીતે લખીશું બોલો? આઈ 1 હોય ત્યારે સ્પેસ 5 જોઈએ. સ્પેસ વાળા લૂપમાં શું લખવું પડે? સ્પેસ બરાબર 5 પછી સ્પેસ લેસર ઇક્વલ 5 અને સ્પેસ માઇનસ માઇનસ. હા, સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 5 સ્પેસ ગ્રેટર ઇક્વલ ટુ 1. તમે લેસર ઇક્વલ ટુ 1 બોલ્યા પણ ગ્રેટર ઇક્વલ ટુ 1 5 બોલે તો લેસર ઇક્વલ ટુ 5. હા, ગ્રેટર ઇક્વલ ટુ. ઓકે, સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 5 થી ચાલુ કરું ને કે 1 થી ચાલુ કરું? સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 5 અને સ્પેસ લેસ ઓર ઇક્વલ ટુ 5. તો લેસ એક ઓર જ વખત ઇક્વલ ફરશે, ટુ 5. પછી તો એક જ વખત ફરશે. તો એક જ વખત ફરશે. પણ સાહેબ સ્પેસ માઇનસ માઇનસ કરીએ ને આપણે.
જો હું તમને હું લખીશ એટલે તમને ખ્યાલ આવી જશે. સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 5, સ્પેસ ગ્રેટર ઇક્વલ ટુ I અને સ્પેસ માઇનસ માઇનસ. હવે જુઓ બરાબર લાગે છે? તમે જે કહેવા માંગતા હતા એ જ થઈ ગયું. સ્પેસ 5 છે અને 5 1 કરતા મોટો, કન્ડિશન સાચી. પહેલી વખત સ્પેસ પ્રિન્ટ થયું. હવે સ્પેસ થયા 4, 4 5 કરતા મોટા, કન્ડિશન સાચી. 3 પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ફરીથી બોલું છું. 5 1 કરતા મોટા, પછી 4 1 કરતા મોટા, પછી 3 1 કરતા મોટા, પછી 2 1 કરતા મોટા, 1 1 કરતા મોટા, અને પછી જ્યારે 0 થશે એટલે આ લૂપ આગળ નહીં ફરે. મતલબ ડિક્રીમેન્ટ વાળું લૂપ લખવું પડશે. પણ ડિક્રીમેન્ટ ક્યાં સુધી કરવાનું? 5 થી શરૂ કરો અને ગ્રેટર ઇક્વલ ટુ I સુધી. મતલબ પહેલી વખત 5 4 3 2 અને 1 5 સ્પેસ આવશે. નેક્સ્ટ ટાઈમ I 2 થશે ત્યારે આ 5 થી 2 સુધી ફરશે એટલે 5 4 3 ને 2. નેક્સ્ટ ટાઈમ I 3 થશે એટલે લૂપ ફરશે 5 થી 3 સુધી એટલે 5 4 ને 3. નેક્સ્ટ ટાઈમ I 4 થશે એટલે લૂપ ફરશે 5 અને 4. અને નેક્સ્ટ ટાઈમ I 5 થશે એટલે લૂપ ફરશે નેક્સ્ટ ટાઈમ I 5 થશે એટલે 5 સ્પેસ 5 સુધી, 5 થી 5 સુધી એટલે એક વખત. અને I 6 થશે પછી તો આગળ ફરવાનું છે નહીં. તો તમારે આ એક વધારાનું ફોર લૂપ લખવું પડશે સ્પેસ માટેનું. તો હવે જુઓ આ ફોર લૂપમાં 5 સ્પેસ, એક ફોર લૂપ થી આ 5 સ્પેસ, બીજા ફોર લૂપ થી 1 સ્ટાર અને નવી લાઈન થી નવી લાઈન. પછી ઉપરના ફોર લૂપ થી 4 સ્પેસ, 2 સ્ટાર, નવી લાઈન. 3 સ્પેસ, 3 સ્ટાર, નવી લાઈન. 2 સ્પેસ, 4 સ્ટાર, નવી લાઈન. અને 1 સ્પેસ, 5 સ્ટાર, નવી લાઈન. તો આ પ્રમાણેનું આપણને આઉટપુટ મળશે. તો આપણે આ જે પહેલું ફોર લૂપ છે એમાં આપણે શું કર્યું? એક અંદર ફોર લૂપ લીધું જે સ્પેસ ગણીને પ્રિન્ટ કરાવશે. એની અંદર બીજું જે વાળું લૂપ લીધું એ સ્ટાર ગણીને પ્રિન્ટ કરાવશે. અને પાછું એક નવી લાઈન માટે પ્રિન્ટએફ /n પણ લખ્યું. તો એ શું કરે છે? નવી લાઈન પ્રિન્ટ કરાવે છે. તો આ પ્રમાણે તમે કરશો એટલે તમને આ સ્ટાર વાળું બી મળશે. આ પ્રોગ્રામને આપણે સેવ કર્યો કે બાકી છે? સેવ એસ કરીને 27 કરી દઈએ. ચલો 427.c અને રન કરીને ચેક કરીએ. એરર કેમ? 2 એરર. સેમિકોલોન મિસિંગ. કઈ જગ્યાએ? ઓકે આઈએ. સ્પેસ પછી પાછળ સેમિકોલોન આપવાની રહી ગઈ. Here you can see સ્ટાર, પછી 2 સ્ટાર, પછી 3 સ્ટાર, પછી 4 સ્ટાર, પછી 5 સ્ટાર. તો આ રીતે તમને આઉટપુટ મળશે. જેવું જોઈએ એવું આઉટપુટ તમને મળશે. બરાબર છે? પછી ઓબ્વિયસ છે કે હું અહીં %d જે કરું તો એ પ્રમાણેનું આઉટપુટ મળે. %d, j. આઉટપુટ પછી આ રીતે મળશે 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. અને જો જેની જગ્યાએ I પ્રિન્ટ કરાવું તો 1 1 2 2 3 3 3 4 4 4 4 5 5 5 5 5. તો એ તમારે પછી એ ખાલી I J અને સ્ટાર નું બદલવાની વાત છે. એમાં બીજો કોઈ ફરક પડતો નથી. તો અહીં તમારું સ્ટાર થયું. ઓકે, ચલો આટલો ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. હવે થોડુંક આટલો ખ્યાલ આવી ગયો છે. હવે એક નેક્સ્ટ પ્રોગ્રામ, આને સેવ કરી દઈએ. હવે 28. ચલો સેવ એસ 428.c. હવે આનાથી ઉલટું કામ. હવે આવું નથી કરવું. ચલો પહેલા 5 સ્ટાર, 1 2 3 4 અને 5. પછી 4, 1 2 3 4. પછી 3, 1 2 અને 3. પછી 2, 1 અને 2 અને પછી 1. એટલે ઉલટું ત્રિકોણ. પેલાથી કામ આમાં ઉલટું કરવું છે. પહેલા 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1. આ ટાઈપનું આઉટપુટ જોઈએ. આવું. તો આ હવે સ્પેસ વાળી વાત નથી. આમાં સ્પેસ વાળું કામ નીકળી જશે. ચલો આમાંથી સ્પેસ કાઢી નાખું. ઓકે, આને મેં સેવ કર્યું કે ના કર્યું?
તો 429 ફરીથી થતો વાંધો નહીં. .c આવું જોઈએ. તો શું આવશે ચેન્જ બોલો? સ્પેસ વાળું લૂપ નીકળી ગયું. સ્પેસ ની જરૂર નથી આમાં. આમાં શું કરવાનું છે? પહેલા 5 સ્ટાર મતલબ i 1 થી 5 જ્યારે i 1 હોય ત્યારે 5 સ્ટાર આવવા જોઈએ. તો અંદર વાળા લૂપમાં શું કરવું? બરાબર 5 જે બરાબર 5 એ બરાબર 5 થી ચાલુ થશે. જે ગ્રેટર ઇક્વલ ટુ i અને જે માઇનસ માઇનસ, બરાબર ને? જે 5 થી શરૂ થાય અને ક્યાં સુધી જાય? 1 સુધી. એટલે 5 થી 1 પછી 5 i વધશે એટલે 5 થી 2 i વધશે એટલે 5 થી 3 એટલે આમાં ઉલટું લૂપ કરશો એટલે તમને જવાબ મળી જશે. તો જોઈ લો, જે 1 થી ચાલુ કર્યો, જે 5 1 હશે એટલે જે 5 થી ક્યાં સુધી જશે? i સુધી. એટલે 5 થી 1 સુધી. તો કેટલા સ્ટાર પ્રિન્ટ થશે? 5 સ્ટાર. પછી i 2 થશે એટલે 5 થી 2 સુધી એટલે 5 4 3 2 4 સ્ટાર પ્રિન્ટ થશે. પછી i 3 થશે એટલે જે થશે 5 થી 3 સુધી એટલે 5 4 3 3 સ્ટાર પ્રિન્ટ કરશે. i 4 થશે એટલે 5 થી 4 સુધી એટલે 5 અને 4 2 સ્ટાર પ્રિન્ટ થશે. અને i 5 થશે એટલે 5 થી 5 1 સ્ટાર પ્રિન્ટ થશે. તો આ રીતે જો તમારે જોતું હોય તો લૂપ બદલવું પડે. આ રીતે લૂપ બદલવું પડે. સો હિયર યુ કેન સી. આને સેવ કરી દઉં અને રન કરું તો તમારે જેવું આઉટપુટ જોઈએ છે એવું મળી જશે. 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર 1 સ્ટાર. ચલો, આટલું બી થયું. હવે નેક્સ્ટ શું કરીશું? 5 સ્ટાર 4 3 2 અને 1. હવે હું શું કરું? આમાં પાછી સ્પેસ વાળું ઉમેરું. 5 સ્ટાર એક પણ સ્પેસ, 1 સ્પેસ 5 સ્ટાર, 2 સ્પેસ 4 સ્ટાર, 3 સ્પેસ 3 સ્ટાર, 4 સ્પેસ 2 સ્ટાર અને 5 સ્પેસ 5 સ્ટાર. આવું જોઈએ. તો આમાં પાછું શું કરવું પડશે? સ્પેસ વાળું લૂપ ઉમેરવું પડે. અને સેવ એસ કરી દઉં 430.c. આવું આઉટપુટ જોઈએ. શું કરીશું વિચારો? ફોર લૂપ માં સ્પેસ બરાબર 1 ફોર લૂપ નવું લેવું પડશે. સ્પેસ માટે ફોર લૂપ નવું લેવું પડશે. તો એ ફોર લૂપ તો મૂકી દઈએ, પણ એ ફોર લૂપ પહેલા i 1 હોય એટલે કેટલી સ્પેસ જોઈએ? 5 સોરી 1 1 સ્પેસ જોઈએ. તો આ સ્પેસ માટે સ્પેસ બરાબર કેટલાથી શરૂ કરું? 1 સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 1 સ્પેસ લેસર ઇક્વલ ટુ i સ્પેસ ને i પ્લસ પ્લસ સ્પેસ પ્લસ પ્લસ. રાઈટ. તો અહીં હું લખી દઉં printf. એક જ સ્પેસ અહીં પ્રિન્ટ કરાવીશ. આમાં થશે શું કે i 1 હશે ત્યારે સ્પેસ i સુધી જશે એટલે 1 થી 1 સુધી એટલે એક જ સ્પેસ આવશે. જ્યારે જે વાળું લૂપ છે એ 5 થી 1 સુધી જશે એટલે 5 સ્ટાર પ્રિન્ટ કરશે અને નવી લાઈન. રાઈટ. તો આ રીતે તમારું જવાબ જે જોઈએ છે, તમારે કેવો જવાબ જોઈએ? 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર ને 1 સ્ટાર. એવો જવાબ આપણને મળી જશે. જોઈએ આપણે રન કરીને. Here you can see 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર ને 1 સ્ટાર. તો આ રીતનો આખો જવાબ આપણને મળી જશે. પછી ઓબ્વિયસ છે કે અહીં હું સ્ટારની જગ્યાએ જે કરાવું તો શું જવાબ આવે? %d, j. શું જવાબ આવશે? આવે નંબર્સ. હા, જે ની નંબર વેલ્યુ. આવશે. હા, નંબર પણ કયા નંબર આવશે? પહેલી વખત કયો નંબર આવશે? 1 2 3 4 5. ખોટું ખોટું ખોટું. 5 4 3 2 1. ઊંધું આવે ઊંધું. હા, એટલે પાછલી લૂપ ચાલુ થાય ને જે વાળું. 5 4 3 2 1 5 4 3 2 5 4 3 5 4 5. રાઈટ. આ રીતે આવશે. રાઈટ. તો હવે i લખું તો 1 2 3 4 5 એ રીતે આવશે. 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 4 4 5 5 અને 5 આવશે. રાઈટ. તો આવું તમે ધારો એવું કરાવી શકો. એ તમારે ખાલી માઇન્ડ એપ્લાય કરવું પડે કે મારે શું કરવાનું છે. અહીં મારે સ્ટાર જ પકડી રાખીએ આપણે. i જેમાં નથી પડતા સ્ટાર રાખીએ. રાઈટ. તો અહીં તમારું જે આ રીતનો ઉલટો શેપ આવી જશે. તો આપણે બે પ્રકારના શેપ લઈ લીધા. એક સીધો શેપ બી લીધો અને ઉલટો શેપ બી લીધો. સીધો ટ્રાયેંગલ, ઉલટો ટ્રાયેંગલ. હવે છેલ્લો પ્રોગ્રામ
એમાં મારે શું કરવું છે? બંને ટ્રાયેંગલ ભેગા, મતલબ પહેલા 1 સ્ટાર 5 સ્પેસ 1 સ્ટાર, પછી 4 સ્પેસ 1 2 3 4 સ્પેસ 2 સ્ટાર, પછી 3 સ્પેસ અને 3 સ્ટાર, પછી 4 સ્પેસ અરે 1 સ્પેસ અને 4 સ્ટાર. મતલબ સ્પેસ ઘટતી જાય અને સ્ટાર વધતા જાય. ચાર અને 5. કેટલા થયા? હજી 4 વાર રહી ગયા, નહીં? 4 રહી ગયા ને? સાહેબ 4 લખવાના હતા. 1 2 3 4. ઓકે. હા, આ ટાઈપનું આઉટપુટ જોઈએ. આખો ડાયમંડ શેપ, મતલબ પહેલા 1, પછી 2, પછી 3 સ્ટાર, પછી 4 સ્ટાર, પછી 5 સ્ટાર, ફરીથી 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર, 2 સ્ટાર, 1 સ્ટાર. આ રીતે આખો ડાયમંડ શેપ બનાવવો છે. તો આપણે આટલું કામ કરેલું છે, રાઈટ? એ ઇન્ડિવિજ્યુઅલ કરેલું છે અને એનાથી ઉલટું આવું પણ કરેલું છે. ઓકે, આમાં આઈ થિંક એક વખત વધારે લખાઈ ગયું છે, નહીં? આ કાઢી નાખો. હા, આટલું કામ કરેલું છે અને આવું પણ કરેલું છે. અત્યારે આ કરેલું છે. જો અત્યારે કયું કર્યું છે? આ. હવે મારે જો બંને ભેગું કરવું હોય તો શું કરવું પડે? પેલું આગળ જે બધું કર્યું ને એની એ વસ્તુ આગળ જે ઉલટું પ્રિન્ટ કરાયું હતું એ આખું આટલું લોજિક જે છે, આ ફોર લૂપ ઉલટા ફોર લૂપ નું છે, પેલું સીધા ફોર લૂપ નું હતું, તો એ આખું ફોર લૂપ અહીંયા મૂકી દેવું પડે. બે ભેગા કરી દેવા પડે પ્રોગ્રામ. પેલો પ્રોગ્રામ ને આ પ્રોગ્રામ બે મિક્સ કરી દો તો એ થઈ જાય. એ કયા નંબરનો પ્રોગ્રામ હતો? કોઈને યાદ છે? 28 હતો કદાચ. 28. જોઈ લઈએ. ફાઇલ ઓપન ફોર 28 હતો આઈ થિંક. હા, બરાબર. તો આ ફોર લૂપ માંથી હું કોપી લઈ લઉં. ચલો, આટલી કોપી લઈ લઉં આખી. કંટ્રોલ ઇન્સર્ટ. એ આ શું કરતો તો એ જોઈ લઈએ એક વખત. આ પ્રોગ્રામ શું કરતો તો એ જોઈ લો. તો આ રીતે સીધો ત્રિકોણ આપતો હતો, રાઈટ? તો આની આખી કોપી લઈ લઉં હું. કંટ્રોલ ઇન્સર્ટ કરીશ એટલે કોપી થઈ જશે. અને એ આપણે જે હમણાં છેલ્લે પ્રોગ્રામ કયો બનાવ્યો? ફોર કયો હતો છેલ્લો? 30. ઓકે, આ 30 માં આવી જઈએ અને એની અંદર ઉપર આટલો ભાગ પ્રિન્ટ, નીચેનો ભાગ તો આપણે આપણા પ્રોગ્રામમાં પ્રિન્ટ કરાયેલો જ છે. ઉપરનો ભાગ મેં જે છે કોપી કરી લીધો પેલા પ્રોગ્રામમાંથી અને એ કોપી કરી અને ક્યાં મૂકીશ? બોલો, ક્યાં મૂકીશ? CLR SCR ના નીચે મૂકી દઉં? હા. બરાબર. એટલે આ આટલું આખો ભાગ, આ ફોર લૂપ આટલે સુધીનું એ શું કરશે? ઉપર વાળો ભાગ પ્રિન્ટ કરશે અને આ નીચે વાળો ભાગ તો હતો જ આપણી જોડે, તો એ પ્રિન્ટ ઉલટો પાર્ટ કરશે. તો આ રીતે આપણને આખો ડાયમંડ મળી જશે. બે કશું કર્યું નહીં, પેલું આગળ વાળું લોજિક અને આ લોજિક આ બંનેને ભેગું કરી દીધું એટલે આપણને શું મળી જાય? આખો ડાયમંડ શેપ મળી જાય. તો પેલું ઉપર વાળું આટલો પોર્શન અલગ છે, એ ઉપર વાળો ભાગ પ્રિન્ટ કરી આપશે અને આ પોર્શન આખો અલગ છે, એ નીચે વાળો ભાગ પ્રિન્ટ કરી આપશે. પેલો ઉપરનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ. આ રીતે રન કરીએ આપણે તો યુ કેન સી ધ ડાયમંડ શેપ. આખો ડાયમંડ શેપ તમને મળી જશે. ક્લિયર છે? તો Yes. આ જે છે ને ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામિંગ. અને આ પ્રોગ્રામિંગ જે છે એ શાના માટે એકચ્યુઅલી છે કે તમારું ફોર લૂપ જે છે કેવી રીતે વર્ક કરે છે એ સમજવું હોય ને, તો આવું મગજ તમે એપ્લાય કરો એટલે તમારા ફોર લૂપ નો આઈડિયા તમને આવી જાય. આમાં કોઈ આની અંદર ગોખવાથી ના થાય. પહેલો નંબર, આમાં કઈક તમે કહો ને કે હું આમ ગોખી નાખું તો એવું કશું થઈ શકે નહીં.
કેમ કે આમાં કોઈ પણ રીતે પૂછી શકાય, રાઈટ? સ્ટાર પ્રિન્ટ કરવાના પૂછી શકાય, સ્ટારની જગ્યાએ કોઈ આંકડા આપી શકાય, આંકડામાં સીધા આંકડા બી આપી શકાય, ઉલટા આંકડા બી આપી શકાય, કઈ પણ આપી શકાય. પણ એમાં તમારે ખાલી માઇન્ડ એપ્લાય કરવું પડે, માઇન્ડ એપ્લાય કરવું પડે. તમારે શું જોઈએ છે એ માઇન્ડ થી એપ્લાય કરો એટલે તમને એ મળી જ જાય. તો ફોર લૂપ ને સમજવા માટે આ પ્રોગ્રામિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રોગ્રામિંગ તમે જાતે માઇન્ડ એપ્લાય કરી અને મોઢે પ્રોગ્રામિંગ કરો ને ત્યારે તમને મતલબ આની અંદર જબરજસ્ત આ લોજિક તમારું ક્લિયર થઈ જાય. ફોર લૂપ તમારું ક્લિયર કરવું હોય તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામિંગ. આમાં ગોખવાથી ના થાય, આમાં માઇન્ડ જ એપ્લાય કરવું પડે. ફોર લૂપ કેવી રીતે વર્ક કરે છે એ જો તમારા મગજમાં ઉતરી ગયું તો તમે આ નેસ્ટેડ ફોર ની મદદથી આ જે કહેવાય કે ફોર લૂપ નો આઈડિયા લઈ શકો. અને આ એક વખત આવી ગયું તો પછી તમે કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામિંગ બહુ ઇઝીલી કરી શકો. ફોર લૂપ ક્લિયર કરવા માટે આઈ થિંક આપણે ઘણા બધા પ્રોગ્રામ આજે બનાવ્યા. ફોર લૂપ ની અંદર બીજું ફોર લૂપ લીધું અને એને નેસ્ટેડ ફોર લૂપ કહીએ છીએ આપણે, રાઈટ? તો એનો ઉપયોગ કરી અને જુદી જુદી પ્રકારની જે ત્રિકોણ અને એ બધું આપણે પ્રિન્ટ કર્યું. તો આ રીતે આ વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને તમે જરૂર પડે તો યુટ્યુબ ઉપર ફરીથી બી ચેક કરો, તમે જાતે પણ વિચારો કે કોઈ અલગ પ્રકારનું આઉટપુટ જોતું હોય તો કેવી રીતે લાવી શકાય. સો થિંક અબાઉટ ઇટ. ક્વિટ કરીએ.